આજે જો આખો દિવસ સાફ સફાઈનો હે આશીષે મને હેલ્પ કરાવે હે હા ઉપર આયા બધે કોઈ પહોંચાય નહીં હું પપ્પા પહોંચાય હા આ પંખે પપ્પાય ન પહોંચાય કેટલો ખરાબ થઈ ગયો આશીષ થઈ જાય પંખા તો ખરાબ થાય જ બહુ જ ખરાબ થઈ ગયો જો આખો ઉપર આશીષ બધુંય હે ને ઉપરનું જેટલું હે ને બધુંય સાફ કરે હે પણ ઉપરનું સાફ થાય ને પછી જો આ નીચેનું બધું આમ જો અમારે બધુંય જેમ તેમ પડ્યું છે રાતે પછી કરવું તું પણ એવા થાકી ગયા ને આશીષ અમે બે ખાલી બેડ કર્યો હરખો અને હુઈ ગયા એટલા થાકી ગયા જો અત્યારે સવારમાં વરસાદ ચાલુ છે ને આશીષ મને બધું ઉપરનું ની કરી દે હવે બધા નીચેના ખાના ની બધું કરી નાખું હું અને આશીષ ફિનાઇલ ને બધું પછી લેતી આવું અને આ બેડશીટ પછી છેલ્લે મેં કીધું કાઢું નકર બધું ખરશે આખો રૂમ હે ને આ પેલા સાફ કરી નાખી અને બધા બેગ તો આપણે ખાલી થઈ ગયા છે બધા બેગ લૂસીને ચડાવી દીધા ઉપર બધા બેગ ખાલી ગયા એક મોટું આવડું બાચકું ભર્યું એક મોટું ઢમ ભર્યું એક નાનું ઢમ ભર્યું એટલા કપડા દિયા કપડા ધીમે ધીમે ધોવાયા કરશે એ હા ઈ તો મશીન ધોયા કરશે અને જે હેવી કપડા એ અલગ રાખ્યા આપણે હાથેથી થોડાક હાથે ધોવા પડે કે એમાં બધા મોતી ને એવું બધું હોય હા મશીન માં એ બધું બધું જો ખાના ને બધાને શોપીસ કાઢી લીધા બધું લૂસવું જોઈશે એસી વેસી હા અટકાર હવારમાં આશીષ નાસ્તો ચા બનાવ્યો હે તાઈરે હું ખાઈશો ટોસ કાઈ ખાઈ લે ઓકે હાલો તો મેં નાસ્તો કરી નાખ્યો રેડી એક કઈ દિવાલમાં ડાઘો નો રહેવો જોઈએ નકર પાછું સાફ કરવું પડશે તમાર કરતા સારું ડાઘો થઈ કાઢી દીધો બસ ઓકે ઈ મેં રાખી દીધો તો હા ઈ તમે રાખ્યો તો જો હા કાઈ વાંધો નહીં તું હરખું કરી નાખજે મારા બદલનું કામ કરો બોલાવા તો પડે જ ને આજે હે ને અમારા જોશના માસી ગામ ગયા એટલે આજે હે બધુંય કામ આપણે જાતે કરવાનું છે કચરા પોતા વાસણ પ્લેટફોર્મ પેલા મેં તો રૂમ કરી એટલે લેપટોપ ની બધી વસ્તુ અહીંયા આવી જાય સામાન આયા રહી જાય ને હા અને પછી હે ને જમવાનું બને છે અત્યારે મમ્મી કે હું જમવાનું બનાવું તું ઈ કર તમે બે કામ કરો કે જમવાનું બને એટલે પછી આખું પેલા કિચન ની લિક્વિડ થી બધું ધોઈ કાઢીને પછી બધું કરશે હા એટલે કિચન એ સાફ થઈ જાય બેહી જાય એટલે બધાય ફટાફટ ધોઈને પછી થઈ જાય બધું કમ્પ્લીટ હા અત્યારે તો બધી દીવાલો બધા પેલા આશીષ લીલો ગાભો બધે મારી દીધો બધું થઈ ગયું પંખો સાફ થઈ ગયો ને આ જે ડાઘા હે ને પરમેનન્ટ થઈ ગયા હે કેમ કે એ આ ક્રીમિશ કલરના પંખા લઈને એટલે આ એક રહેવાનું છે ઈ વાત સાચી તમારી હા ક્રીમિશ ઓલું હે ને ઓલું થઈ એનો કલર જ એવો થઈ જાય એ પીળા સ્પર્ધા રહી જાય એ જ્યારે આપણે લીધા હતા ને આપણે ત્યારે જ મેં પૂછ્યું કે અમુક ટાઈમે પીળા પણ કેટલા વર્ષ થઈ ગયા 8 વર્ષ થઈ ગયા તો પછી 8 વર્ષે અમુક તો વસ્તુ ખરાબ જ થઈ જાય હે હા અને કપડાનો ઘાણ નાખી તો ઈ ધોવાય એક ને હા ધીમે ધીમે આજે 3 ગાણ તો કરી જ નાખો ખુશી ઘરના શું ને ધીમે આખું ઘર સાફ થઈ જશે આજે મને એવું લાગે હા હવે બધાય ફ્રી થયા જો બધુંય કામ કરી નાખ્યું હોલ ક્લીન કર્યો કિચન ક્લીન કર્યું ચોકડી ને એ બધું વાસણ હતા ઘણા બધાય શું હોય કે આપણે ઘણા ટાઈમથી અઠવાડિયા થાય એમને વાસણ પડ્યા હોય તો ધોવામાં જ કાઢી લઈ પછી શું ધોઈને જ યુઝ કરાય બધું રૂમ ને આ તે બધું હતું પણ ફાઇનલી બધુંય કામ પૂરું થઈ ગયું જો નાહી લીધું હેર વોશ થઈ ગયા અને હવે શાંતિ મારો અવાજ થોડોક બેહી ગયો છે વેધરના લીધે પણ થઈ જાય છે સરખો અને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી બધાય નાઈ ધોઈને હવે ફ્રી થયા મમ્મી હજી માથું નતું ઓર્યું મારે જેમ એમને અમે એમનો મેં પછી ઓરશું એ નિરાતે આરસી ભાઈ સુઈ ગયો છે કાનો મારો હુઈ ગયો હો હા પારને પોડી ગયો ને હુઈ જાય છે હવે હુઈ જશે કાંઈ નહીં અને હા બીજી વસ્તુ કે અમે જવાના હતા એ પહેલાં બધાએ કીધું હતું કે તમે હેર ઓઇલ ચાલુ કરો બુક કરવાનું ત્યારે અમને ઇન્ફોર્મ કરજો તો હું અત્યારે જો વ્લોગમાં જ કહી દઉં છું કે હવે અમે હેર ઓઇલના ઓર્ડર લેવાનું ચાલુ કરી દીધું છે એટલે તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેમાં તમે મેસેજ કરી શકો છો તમને વોટ્સએપમાં જવાબ આપી દેશે અને શેમ્પૂ અને વાત રહી કન્ડિશનરની તો શેમ્પૂ અને કન્ડિશનર બસ થોડા જ દિવસની રાહ છે થોડા જ દિવસમાં શેમ્પૂ એન્ડ કન્ડિશનર પણ આવી જશે બરોબર ને મમ્મી બરાબર હા એકદમ મમ્મી એ જો એનાથી જ હવે હે ને હું તો એનાથી જ ધોઉં હા વા જાડા કેટલા થઈ જાય ખુશી જાડા થાય મારા હાવ કેવા પતલા પતલા હતા કેવા જાડા થઈ થાય ગયા ધીમે રિઝલ્ટ મળે પણ શું હોય કે ધીમે ધીમે રિઝલ્ટ મળે એવી એક્સપેક્ટેશન કોઈ વસ્તુની નથી એમ મારી શું કોઈ વસ્તુની એવી નથી કે તરત જ આમ આજ નાખ્યું ને ઓહ આમ બળ વધી પણ ધીમે ધીમે રિઝલ્ટ દેખાય ખરી એમ તો કાંઈ નહીં સ્ક્રીન પર નંબર આપેલો જ છે તમે એમાં ઓર્ડર કરી શકો છો
તેલનો. અત્યારે શેમ્પૂ અને કન્ડિશનર નથી, આવશે બનશે એટલે તમને કહીશું. હજી અમે બનાવ્યું નથી કારણ કે હજી છે ને એમાં 1-2 વસ્તુ બાકી છે ને, તો અમારે છે ને 2 હારે જ લોન્ચ કરવું છે, શેમ્પૂ અને કન્ડિશનર. એટલે તમારા લોકોનો પ્રશ્ન એ જ છે કે શેમ્પૂ ખાલી એક ન કરતા હારે કન્ડિશનર એ કરજો એમ. તો એના છે ને બોક્સ બનાવડાવવા દીધા છે. તો અત્યારે વેધર ઓલું છે ને તો બોક્સ સુકાતા ને એમ વાર લાગે. અને બીજી વસ્તુ કે સ્ટીકરની ડિઝાઇન તો કમ્પ્લીટ છે, પણ જે અમારે ટ્રેડમાર્ક કીધું હતું કે TM લખવાનું છે તો એ બાકી છે. તો આશીષ જો અત્યારે એડિટિંગને એનું જ બધું કામ બતાવે છે, તો એ બધું કમ્પ્લીટ કરે ને પછી આપણે શેમ્પૂ એન્ડ કન્ડિશનર થોડા દિવસમાં લોન્ચ થઈ જશે. બાકી અત્યારે હેર ઓઇલ ચાલુ થઈ ગયું છે. હવે જો આજે તો શાકભાજી ને એ બધી વસ્તુ કેટલી બધી સવારે મમ્મી લઈ આવ્યા હતા અને ધોઈને બધું જો મેં રેડી રાખી છે. શાકભાજી બધું સુકાવી દીધું ધોઈ. હા, જો. એકદમ ક્લીન કરીને જો. શું લેવે બતાવો. આલુ લઈ આવ્યા, બીટ લઈ આવ્યા, લીમડો, ટમેટા, ગાજર, પછી કાકડી, વટાણા, કાકડી, ભીંડો, હરગવો, ટમેટા, લીંબુ બધું લઈ આવી. હા, બધું. અત્યારે આપણે હોય ને સ્ટોકમાં હતા નહીં એટલે બધું શાક ખવામાં ટબ ભરી ધોઈ અને હૂકવી દીધું. હવે હુકાઈ જશે એટલે ડબ્બા ભરી ફ્રીજ ભેગું. પછી એમાંથી આપણે જોઈ એનો ઉપયોગ કર્યા કરવાનો. હા, ઈ તો પછી આવા વરસાદનું પાછું આજે વરસાદ હવારનો આજે હવારનો વરસાદ પણ કેવો આવે ખબર? હાવ ધીમો વરસાદ આવે કા મમ્મી? હું શાક લઈને આવી તરતનો ચાલુ થયો, હજી આવે. ત્યારનો વરસાદ આવે હે. કાંઈ વાંધો નહીં, હાલો. હવે આપણે વળી શાકનું માથાકૂટ નહીં. હવે અત્યારે ફ્રી થયા, થોડીક વાર તમે આરામ કરી લ્યો, હું આરામ કરી લઉં, થોડીક વાર પછી રીલ્સ ને એવું આજે સ્ટાર્ટ કરી દઈશું બનાવવાનું આપણે. આજથી ચાલુ તે સાસુઓની રીલ્સ આવી જશે. થોડીક વાર આરામ કરી લઈ પછી રીલ્સ બનાવીશ. ને આશીષે એડિટિંગ કરે છે, એનું કામ ભલે ઈ પતાવે અત્યારે. અમે ફરવા ગયા ને એમાં આરસીનું એક નજરિયું ખોવાઈ ગયું. આરસીયુ આરસીનું નજરિયું ખોવાઈ ગયું એક. હા, એટલે મેં કીધું હાલો આ ખબર નહીં એનું ક્યાં નીકળી ગયું કઈ ખબર જ ન પડી. કઈ આ જોઈશે કાતર મારે કે થઈ જાય, ખુલી જાય દોરો એમને મારેલો હશે. શું કેસ આ કટલી હવે પહેરાવી જ દઈ. હા, કટલી અમારે પહેરાવી દી, કીધું કે ફરીને આવીને પછી પહેરાવી કીધું. ખબર નહીં નજરિયું નીકળી ગયું, નકર એકદમ પરફેક્ટ હતું એમ. કાનું આ પહેરવાનો ને કાનું કટલી પહેરવાનો હવે તું કાનું આલે આરામ પેલા એને ફોહલાવો પણ નકર તમારે ફેંકી દીધી જો માયદા. હાલે કાનું બહુ મોટી ની હાલે આઈપુ માસી આપી ને હાલે માસી આમ જો જલ્દી પહેર લે. એ કાનું એ પહેર લીધી કાનુડા માયદા નો પહેરવા દે. અરે વાહ વાહ, એ આમ બતાવ તો. બતાવ. અરે વાહ જો કડલી કેવી એમ બધે કહી જો, કોમેન્ટ કરજો આરસીયુ ની કડલી કેવી હે. કટી હા કડલી હે. જો આશીષ નું કામ હજી ક્યારનું ચાલે છે અને જો અમારું કામ ચાલુ છે. અમુક વસ્તુ તમને નહીં દેખાતી. હું જે બનાવું ને ડિઝાઇન બનાવું છું શેમ્પુ અને કન્ડિશનરની ડિઝાઇન. હા, સ્ટીકર્સ ને બની જાય. રમી પપ્પાની અમે મેઠી મારી કે પપ્પાને અમે ઘડી ત્રણ ચાળા ઘડી કહી દે. બહુ ચારા થઈ ગયા હો તમે. હું ક્યારનો ડિઝાઇન બનાવું. આજે તો છે ને આજ કામ કરવું આખો દીનો. આ બધા કામ પતાવ્યા, અમુક ડિઝાઇનિંગના એના કામ એ પતાવ્યા, એડિટિંગના કામ પતાવ્યા. એ વારે ઘડી આવે એ બાપા હાલો ને આમ કરી, બાપા હાલો ને રમી એમ કરતો હોય. આજે તો હું વ્લોગમાં ઓછો દેખાણ. સવારમાં તો ને આજે વ્લોગની શરૂઆત જ નથી થઈ. લ્યો અત્યારે તમને ખબર પડી છે કે આજે વ્લોગની શરૂઆત જ નથી. અમે ડાયરેક્ટ ચાલુ કરી દીધો તો વ્લોગ. કાંઈ નહીં, વ્લોગનો ઇન્ટ્રો નહીં, કાંઈ નહીં, ડાયરેક્ટ વ્લોગ ચાલુ થઈ ગયો આજનો વ્લોગ. તો સવારમાં ઉઠીને ને ડાયરેક્ટ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ હતી. બપોર સુધી તો સાફ સફાઈ જ આવેલી, પછી હું બધું કામ બેસી ગયો તરત કે આખું મેનુ તો આવી ગયું પણ સ્ટાર્ટર કાંઈ ન દીધું આપણે. ડાયરેક્ટ મેઇન કોર્સ. બહુ એટલે બહુ વાત જ ન પૂછો. ને ઘણા લોકોએ એમ કીધું કે તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ ને બેટ દ્વારકા અહીંયા કેમ ન ગયા. બેટ દ્વારકા અમારે જવું હતું, અમે 2 દિવસનો પ્લાન લઈને ગયા હતા. બેટ દ્વારકા અમારે જવું હતું પણ બેટ દ્વારકા અમે જે દિવસે જવાનો પ્લાન કર્યો એ પહેલા અમે પહોંચે જ નહીં, બધું બંધ થઈ જાત એટલે અમે બેટ દ્વારકા ન ગયા. ને અમે ઓલરેડી એકવાર તો બધે દર્શન કરી આવ્યા.
અને બધી જગ્યા A to Z સોનાની દ્વારિકા છે અહીંયાની બધે અમે ગયા. શું થયું? કેમ દેકારો કરેશ? કેમ? અમે હવે બોલશે ને આપણે નથી બોલવું. ચો હંગલી કેવો રાશિ બાબલો તો ચૂપ થઈ ગયો. તો ચૂપ થઈ ગયો. આશીવ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કેમ? કૃષ્ણ. ના એ આમ નથી. રેકોર્ડ મારું. લ્યો બાર પડ્યું ત્યાં તો. હાલો હું બહાર લઈ જાવ એને. હાલો નવસારી પહોંચ્યા અને આજે છે ને એક ન્યૂઝ મળ્યા છે. ન્યૂઝ એ મળ્યા છે અમારા લેપટોપનું અપડેટ મળ્યું છે. તો લેપટોપના અપડેટમાં એવું છે કે અરાઉન્ડ એમાં ખર્ચો આવવાનો છે મોટો 70,000 રૂપિયાનો ખર્ચો કીધો છે એમાં. કેમ કે એમાં હે ને બહુ રેર કેસમાં એવો પ્રોબ્લેમ આવે ને એવો પ્રોબ્લેમ આવી ગયો છે. સર્વિસ સેન્ટરમાં કે દિવસનું આપ્યું હતું કે મને આમાં ડાયગ્નોસ કરતાં વાર લાગશે ને જોતા વાર લાગશે કે આમાં શું પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ એને બહુ જબરો હતો. એ પ્રોબ્લેમ બહુ ઓછો આવે ને એવું વસ્તુ છે. હવે એનો ખર્ચો 70,000 રૂપિયા કીધો છે ને એ પ્રોબ્લેમને મેં આગળ એપલ કેરમાં ને એમાં શેર કર્યું. મારે લેપટોપમાં આ રીતનો પ્રોબ્લેમ આવ્યો છે તો તમે હવે આનું કરો કીધું કે આ ટાઈપનો પ્રોબ્લેમ લેપટોપમાં આવવો ન જોઈએ એ એપલમાં અને આટલા શોર્ટ ટર્મમાં 2 વર્ષ જેવું થયું મારે લેપટોપને. તો એમાં પ્રોબ્લેમ ન આવવો જોઈએ. એમને મારી રિક્વેસ્ટ સાંભળી છે ને આગળ ફોરવર્ડ કરી છે કે હાયર ઓથોરિટીમાં કે જો આઈ હોપ કે એ લોકો એક્સેપ્ટ કરી લઈએ કે એક એપલની પોલિસી છે કોઈ એવા કેસમાં કે શોર્ટ ટર્મમાં કંઈક એવા મેજર પ્રોબ્લેમ આવી જાય ને એમાં મોટો જે ન આવવો જોઈએ ને એવો પ્રોબ્લેમ આવી જાય ને તમે એમને મેલ કરો કે એમ કંઈક કરો ને તો એ લોકો કન્સિડર કરે ને આગળથી અપ્રુવલ આવી જાય ને તો તમારે કાંઈ ખર્ચો આપવો ન પડે. એ મોબાઈલમાં એ જ વસ્તુ છે ને લેપટોપમાં એ વસ્તુ છે. તો મેલ કર્યા છે. આઈ હોપ કે એ આવી જશે ને ખર્ચો ન થાય. હું કેવું ખુશી તારું? મોટો ખર્ચો નકર આવશે. 70,000 રૂપિયાનો ખર્ચો છે એમાં. આશીષ બેલેન્સ કરો ગયા 70,000 થઈ ગયું છે. હા થઈ જ જાય. હમણાં હજી એક બીજું લેપટોપ લીધું. હા સારું થયું લઈ લીધું ઈ. હા ઈ વાત એ સાચી કે સારું થયું લઈ લીધું. નકર આ લેપટોપ તો ચાલુ થવાના કાંઈ હતું જ નહીં અણહાર ને બધું અટકી જાત. ફિંગર ક્રોસ. એ વાત સાચી. જે થાય ને હારા માટે થાય. ભલે ઈ ખરાબ થયું પણ બીજું લેવાનું. મગફળીનું ચૂરમું ખાવા. ચૂરમું ખાવા. મગફળીનું. મગફળીનું. એમાં એવું કે મમ્મીને હે ને આ ઈ કે આ સિંગ રહીને બધી એને મિક્સરમાં ગોળ નાખી પીસી દે. પીસી દે અને Okay. પછી ઈ મને દે કે એવું મારે ખાવું છે. કાંઈ વાંધો નહીં. મમ્મીને હોય ને નવું મને નવું. એવું બહુ ભાવે. મમ્મીને હોય નવું નવું. બહુ ભાવે મને તો મગફળી શું એવી મજા આવે ને હાની જેવી ખાવાની. હા નહીં જેવું. હા શું કેવું મમ્મી લેપટોપ સારું થયું ને બીજું લઈ લીધું. ઈ જોઈએ જ બટા આપણે તો જોઈએ જ અને આટલો ટૂંક સમયમાં આવો પ્રોબ્લેમ આવવો ન જોઈએ. આવો તો ન જોઈ. હા ઈ તો આવશે એ બરાબર જ ઉપરથી છે. કંઈક જવાબ તો આવશે ને. જવાબ તો આવે જ ને ઈ તો આવો હા. ટૂંક સમયમાં આવો મોટો પ્રોબ્લેમ આવા મોંઘા લેપટોપમાં આવે. ના આવો જો એ વાત સાચી. લોકોની હા. સર્વિસ ને આમ તો સારું એપલનું ના, વસ્તુ ઈ સારી આવે એ બધું. પણ જોઈ હવે એ શું હા. પ્રોબ્લેમ હે ને એ લોકો કરશે ઈ કંઈક. લોકો શું કરે ઈ આપણને હવે પછી આગળ ખબર પડશે. હા હા મમ્મી અત્યારે આરસીવને જે ગિફ્ટમાં કપડાં આવ્યા ને એ જોવે. જોઈ લઉં ને ખોલીને જોયા નહોતા અમે મૂકી દીધા હતા. સરસ છે લે. વાહ રે વાહ કલર મસ્ત હે ખુશી. કલર સારા હે. હા અમે જે હોટલમાં રોકાણા હતા અમે કીધું ને એમના વાઈફ અમને મળવા આવ્યા હતા એમને અમને ગિફ્ટ આપ્યું હતું આરસીવ માટે. સરસ છે. જો હા થેન્ક યુ. મસ્તીનું છે ગિફ્ટ. અને સાઈઝ એ બરોબર છે. હા ને ઘણા લોકો પૂછતા હતા. હજી ઘણા બધાની કોમેન્ટ હતી કે કઈ હોટલમાં રોકાણા હતા કઈ હોટલમાં રોકાણા હતા. અમે હોટલમાં રોકાણા હતા દ્વારકામાં કુબેર હોટલમાં. જો ઓકે તમને બધા ક્વેશ્ચન હતા ભૂલે. બાઈક જ છે ને બાઇક જ છે સ્કૂટર કેવું હતા. આ છે ને આ એક બાઈક અને હજી એક બોલ હતો. હા. એ અમે જામનગર હતા ને તો આપણા વ્યુઅર્સ આપણને મળવા આવ્યા હતા ને એમને આપ્યું હતું. જબરું એવો પણ મસ્ત હે કે કેવું આમ ખબર હું પેડલ હકાવે કેવું સરસ હકાવે. પણ અમારા આરસીવ ને શું કરવું હોય ખબર એની આ ટોપી ખાવી હોય. ટોપી મોઢામાં નાખવી હોય બસ. એને ખાવાનું આમ મોઢામાં ઈ આવી જાય ને ના હું એને મમ્મી હલાવીને હું નવું તો પછી લઈને આમ ટોપી ખાવા માંડ્યો પાછો. હા ને જો આ બધાય એને ભૈરા હે કપડાં ધોવાના હે એક ઢમ ભૈરું ઓલું કીધું ને સવાર ને એવી રીતે આ બધા અત્યારે અંદર લઈ લીધા. 12 વરી રાખીને ઉંદેડો આવે ને કોતરી જાય નવે નવા કપડાં.
ઉંદેડો કહે છે આજ તો મારી પાર્ટી નવા કપડાની. કાપડે હારા હે. કાપડે હારા હે, મીઠા હે, નવે નવા નવે નવા. કરો મોજ. હમણાં વચ્ચે પેલા આરસીને હે ને કપડાં હમણાં વચ્ચે તો હે ને ખાતો હોય ને તો બધું અહીંયા ચોઈટું હોય ને તો એકાદ દી બહાર રહી ગયા. તો બહાર રહી ગયા ને તો આરસીનું ઓલું બધું ચોઈટું ને તો આ ઉંદેડાને મજા આવી ગઈ. તો આખો અહીંયા મોટા મોટા કાળા હવારે ટી શર્ટમાં આરસીના. બહુ પેલા કાળો ટાઈમ થઈ ગયો. આરસી નાનો હતો હજી. હા. શું હોય કે નાના છોકરા અત્યારે થોડો મમાઈ જાય પણ નાનો હતો ને તો ખોદા તો કાઢે જ હા, છોકરો. તો એ બધું ખોદા દૂર કાઢે ને તો એને મજા આવે તો એ બધું ચોઈટું હતું ને તો ઉંદરડા અહીંયા એટલામાં બધે કોતરી ગયા તો બધા એ તારણ કાઢ્યું કે એટલામાં શું કરવા કોઈતરું. પછી ખબર પડી કાકા. મેં ખુશી કીધું ખુશી આવડું કાણું અહીંયા કણે કેમ પછી મને મગજમાં લાઈટ થઈ મેં ખુશી એને ફોટો કાઢ્યો ને એટલું જ કાઢ્યું જોતો કરી ઉંદેડાને મજા આવી ગઈ દૂધ હલવાડ ખાવાની. રાખવું પડે હા. બાલ્કનીમાં ખબર નહીં ક્યાં પેલા આવતા જ નહીં પણ વચ્ચે આવવા માંડ્યા હે ખબર નહીં ના, ક્યાં. હવે થાય છે નથી હમણાં આવતા. હમણાં નથી આવતા. હવે હા નથી આવતા. ને આપણે બંધ કરીને ગયા હતા ને તો એ કઈ ઉંદેડાનું કઈ હતું નહીં એવું રીતે નહોતા આવ્યા નકર તો હોત. હવે હમણાં નથી આવતા વચ્ચે એવા થયા હતા. વચ્ચે એ વયા થયા તા એને જાતે ને જાતે વહી ગયા હમ. આપણે કાંઈ કર્યું નહીં કાંઈ નહીં, ઈ તો automatic વચ્ચે વહી મને એમ થાતું પિંજરું મૂકી દઉં પણ તો વયા ગયા એને જાતે કાંઈ વાંધો સારું થયું. વયા જ જાય. હા. જો આજનો દિવસ તો આમ ને આમ કામમાં ને એમાં વહી ગયો. તો હવે હે ને બધું કામ પતી ગયું તો હવે હોઈ જઈશું. તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.